course, it is a privileged moment after, I guess, almost 2 साल के बाद have been connecting with this great personality I've been admiring. I would like to tell you all that આજે આપણા શો ઉપર જોઈન થઈ રહ્યા છે. Hi, I am Dr. Rahul Gupta, Industries Commissioner and the Nodal Officer for Rajkot for COVID with RJ Ishita. Sir, namaste. Namaste Ishita, thank you so much for the lovely compliments. Thank you. We've been very feeling much great about the fact that જે રીતના વાત આવી છે આપણી સામે કે થર્ડ વેવ, it's just going to like be there, possibly આપણી વચ્ચે આવી શકે છે. એનો જે એક્શન પ્લાન જે છે એ ઓલરેડી in action છે. And we reading about things. So I was like, sir, જે પોતે અત્યારના કાર્યરત છે આ આખા એક્શન પ્લાનની પાછળ who's the mastermind is himself, and we are connecting with him for the same reason. So what is the situation like? What do you think? પહેલા તો જે થર્ડ વેવ છે એના વિશે શું તમને કઈ આઈડિયા એવો મળ્યો છે કે when is it possibly going to hit India or Gujarat or any kind of an information? Ishita, there is no scientific કે એવું કોઈ scientific evidence નથી કે એવું કોઈ precedent આપણી પાસે નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે થર્ડ વેવ આવશે અને જો આવશે તો આ જ ગાળા દરમિયાન આવશે. Given the learnings from the second wave, we thought that let us in advance start preparing for the third wave. તાકી જો થર્ડ વેવ જ્યારે પણ આવે ત્યારે એટલીસ્ટ આપણી તૈયારી એને કાઉન્ટર કરવા માટેની પ્લેસમાં હોય. જે ટેસ્ટિંગ માટે પરિસ્થિતિ એવી હતી કે રાજકોટથી લેબોરેટરીઝ અમદાવાદ મોકલતા ટેસ્ટના રિપોર્ટ્સ માટે, એન્ડ દેન ઇટ યુઝ ટુ ટેક ટાઈમ. હવે 24 કલાકથી 48 અને 48 પછી ઘણા બધા લોકોને વધારે પણ સમય લાગ્યો હતો રિપોર્ટ્સ મેળવવા માટે. સો વોટ વિલ બી ધ એક્શન પ્લાન જે એકચ્યુઅલી ટેસ્ટને ઓન ટાઈમ ટ્રેક કરી શકે? થર્ડ વેવમાં તો હું કોન્ફિડન્ટલી કહી શકું છું કે આપણે ટેસ્ટિંગ ફેસિલિટીઝ પણ વધારી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે આપણે રાજકોટ ખાતે સ્થિત છે ત્યાં પણ આપણે એક લેબોરેટરી ઊભી કરી છે કે જે ઓન એન એવરેજ 24 કલાકના 400 થી 500 સેમ્પલ્સ ત્યાં પણ ટેસ્ટ થઈ શકશે અને ઉત્તરોત્તર આપણે બીજા એકાદ મહિનાની અંદર બીજા ટેસ્ટિંગ ફેસિલિટીઝ પણ વધારી રહ્યા છે. એટલે આઈ એમ પ્રીટી કોન્ફિડન્ટ કે થર્ડ વેવમાં આપણે ટેસ્ટિંગ સુવિધાઓ ખૂબ સરસ વિકસાવી શકીશું ત્યાં સુધી. ઓલ્સો સર, ઇફ વી કમ ટુ ધી ઓક્સિજન ફેસિલિટીઝ જે બહુ જ મોટો મુદ્દો છે, એન્ડ O2 जो एक बहुत ही खास अहमियत बना गया फॉर द लास्ट सेकेंड वेव, वी ऑल रियलाइज्ड. હાઉ ડુ યુ થિંક સર ઓક્સિજન ફેસિલિટીઝ માટે કઈ રીતના પ્રોવિઝન્સ જાહેર થશે? એમાં બે પ્રકારની વસ્તુઓ અત્યારે આપણે કરી રહ્યા છીએ. એક તો આપણે પોતાનું કેપ્ટિવ ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું ચાલુ છે પ્રક્રિયા. એમાં સિવિલ હોસ્પિટલ જે આપણી મેઇન રાજકોટ જિલ્લાની કોવિડ હોસ્પિટલ છે સરકારી, પછી ગ્રામીણ વિસ્તારો અને અન્ય સુવિધાઓમાં મળીને લગભગ બીજા 12 થી 13 મેટ્રિક ટન, એટલે ટોટલ ઓવરઓલ 22 થી 23 મેટ્રિક ટન જેટલું ઓક્સિજન આપણે 24 અવર્સમાં પ્રોડ્યુસ કરી શકીએ એ પ્રકારની સુવિધા આપણે વસાઈ રહ્યા છીએ. એટલું જ નહીં, પણ જે લિક્વિડ ઓક્સિજન આપણી પાસે જે આવે છે એને આપણે બફર સ્ટોક તરીકે રાખી શકીએ તે માટે સ્ટોરેજ સુવિધા પણ ક્રિએટ કરવામાં આવી છે. તો આઈ બિલીવ કે એવી થર્ડ વેવમાં એવી જો કોઈ પરિસ્થિતિ આવશે તો વી વુડ બી ક્વાઇટ કમ્ફર્ટેબલ એન્ડ સેલ્ફ સફિશિયન્ટ as far as oxygen thing is also concerned. Right, sir. And my very important question, vaccination का जो scene है, vaccine का scene basically, આમાં સર કઈ રીતની અરેન્જમેન્ટ્સ થઈ છે? વેક્સિનેશન ગામડાઓ સુધી કેવી રીતના સપોર્ટમાં છે? એટલે આપના મારફતે હું સૌપ્રથમ તો દરેક નાગરિકને અપીલ કરીશ કે એ લોકોએ સામે આવવું જોઈએ. વેક્સિનેશન એની કોઈ પણ જાતની આડઅસર નથી. ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં થોડોક સંશય છે અથવા એ લોકોમાં થોડુંક એવું સુપરસ્ટિશન છે કે કદાચ વેક્સિન લેવાથી બીજી સાઈડ અસર થશે અથવા એવું કંઈક થશે, તો એના માટે પણ a team of psychologists, they are going around trying to convince the people. So we are quite hopeful that we would cover major chunk of the population with the vaccination. Absolutely, and I think this sounds really cool to us કે vaccination process have been upgraded and it has been making sure કે લોકોને અત્યારે કોઈ પણ તકલીફો કે કંઈ પણ એના કારણે જે વચ્ચે થતી હતી એ અટકી ગઈ છે. આખા સખત સેકન્ડ વેવનું જે પ્રેશર હતું જેમાં ઓથોરિટીઝ ઉપર બહુ જ બધા ક્વેશ્ચન્સ હતા, અકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી બંને એક સાથે પેરેલલ ચાલતી હતી. એ સમયે સર તમે એઝ બિંગ દેટ પોઝિશન જેને બંને હેન્ડલ કરવાનું છે પ્લસ પોતાની સેલ્ફનું ધ્યાન રાખીને, tell us, how did you manage this pressure? See, the situation was very unprecedented. It was something which nobody had ever thought about. Even in the wildest of our dreams, we never imagined that it would be so severe. So, એ વખતે ખરેખર એક ચેલેન્જ હતું, but we had a great team in place. The district administration, of course, led by the district collector,
the municipal commissioner, the DDO, the police authorities, we all got together and yes, it was a team effort. અને એ ટીમ જ એકબીજાને મોટિવેટ કરતું અને એકબીજાને પ્રોત્સાહન આપતું અને એ ટીમવર્કના કારણે જ આપણે સેકન્ડ વેવમાંથી બહાર નીકળી ગયા છે અને ઓફકોર્સ IMAના ડોક્ટર્સ છે એ લોકો તરફથી પણ ખૂબ સુંદર સહયોગ મળ્યો આપણને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એમના પણ અમે લોકો ખૂબ આભારી છીએ. એ લોકોએ ખૂબ મદદ કરી એ દરમિયાન in terms of providing us with nursing students and all kinds of human resources. So I believe with Rangila Rajkot and Rajkotians na sahयोग thi we could basically survive and get through this difficult time. કોઈ ઇન્સિડન્ટ છે જે તમે શેર કરવા માંગો છો ડ્યુરિંગ સેકન્ડ વેવ? સેકન્ડ વેવ વખતે એક દિવસ કે 2 દિવસ એવું હતું જ્યારે ઓક્સિજન ક્રંચ અચાનક થઈ ગયેલું બીકોઝ સડનલી બધા જિલ્લાઓમાં ડિમાન્ડ વધી ગઈ એટલે જે આપણી રૂટીનની જે રિક્વાયરમેન્ટ હતી એના કરતાં 10-20% ઓછું ઓક્સિજન આપણને મળેલું 1 કે 2 દિવસ. તો એ વખતે જે બધાને મેનેજ કરવાનું હતું એ ખૂબ જ ચેલેન્જિંગ હતું. તો દેટ ઇઝ વન ઇન્સિડન્ટ વિચ આઈ કેન ઇમિડિયેટલી થિંક ઓફ. Was quite challenging and we had to really balance out the thing. And there is one very important thing that is viral right now and people are discussing કે લોકોને સિક્કાઓ અને પેલી ચમચીઓ છોટી રહી છે એવા 1-2 કેસીસ આવ્યા છે. They are saying કે આ વેક્સિનેશનની સાઇડ ઇફેક્ટ્સ છે and they are like now the magnetic personality people and the magnet man. તમે શું કહેવા માંગો છો એ લોકોને જે લોકો કહે છે કે વેક્સિનને સેકન્ડ ડોઝ લીધા પછી દાવો કરે છે પરિવારવાળા કે આ તો અમને આના કારણે થયું છે? ના, ઇનફેક્ટ મેં પોતે પણ સેકન્ડ ડોઝ લીધું છે અને આઈ કેન સે બેઝડ ઓન માય ઓન એક્સપિરિયન્સ દેટ ઇટ ઇઝ પરફેક્ટલી સેફ એન્ડ ઇનફેક્ટ ઓલ એલિજિબલ સિટીઝન શુડ રિયલી ગો ઇન ફોર વેક્સિનેશન. કારણ કે હું ફરી રિપીટ કરીશ કે જેટલું વધારે આપણું વેક્સિનેશન પર્સન્ટેજ હશે એટલી જ ઓછી તકલીફ આપણને થર્ડ વેવમાં આવશે. વોટ્સ યોર મેસેજ ફોર ધ પેરેન્ટ્સ જે લોકો થર્ડ વેવમાં એવું માને છે કે ચિલ્ડ્રનને અફેક્ટ થવાનું છે પેન્ડેમિકમાં થર્ડ વેવમાં, તો બાળકોને પ્રોટેક્ટ કરવા માટે કોઝ એમની વેક્સિન હજી આવી નથી. સો હાઉ ડુ યુ થિંક પેરેન્ટ્સ અત્યારથી ધ્યાન રાખી શકે એમના બાળકોને કોવિડ ના થાય પેનિક કર્યા વગર? આઈ થિંક જે કોવિડ પ્રોટોકોલ જે આપણે શરૂઆતથી જ સાંભળતા આવ્યા છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, બાળકોને અનનેસેસરીલી વી નીડ નોટ ટેક ધેમ આઉટ, હેન્ડ્સ વોશ કરવાની જે ટેવ છે, સોશિયલ ડિસ્ટન્સિંગની જે ટેવ છે, ધ બેસિક કોવિડ પ્રોટોકોલ વિલ બી ધ બિગેસ્ટ સ્ટ્રેટેજી ટુ ફેસ થર્ડ વેવ. લાઈક બીજું કોઈ પણ એવું ઇન્ફેક્શન ન થાય એના માટે એ જે સોશિયલ કોવિડ પ્રોટોકોલ ફોલો કરવાનું એ સૌથી અગત્યનું છે. Wonderful, sir. I think this is very, very important for all of us to know that the answers which you've given has helped us a lot to understand કે પોઝિટિવિટી રાખવી જરૂરી છે. કોરોના પોઝિટિવ નહીં, બસ માઇન્ડસેટ શુડ બી પોઝિટિવ એન્ડ Absolutely. Thank you, sir. Thanks a lot. Thank you, Ishita. Have a great day. Looking forward to meet you whenever I visit Rajkot. Definitely, sir. Would be a pleasure. Thank you. Thank you. Bye-bye. Take Bye. care. Take care, sir.